નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને પણ કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે બ્રિટેન કંપની એસ્ટ્રાઝેનેકાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે। કંપની બ્રિટેન પોસ્ટ સમક્ષ સ્વીકાર્યું કે કોવિડ-19 રસી કેટલાક કિસ્સાઓમાં લોસ ગંટાઈ જવાનું કારણ બની શકે છે। આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે। તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાએ ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં તેનું ઉત્પાદન કર્યું છે। ભારતમાં તેને કોવિશિલ્ડ તમામ આપવામાં નામ આપવામાં આવ્યું છે। ભારતમાં કોવિશિલ્ડ અને કોવિશિલ્ડ ત્યારે મિત્રો રસી આપવામાં આવી હતી। જો કે એક સંશોધનમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન કરતાં પણ અસરકારક માનવામાં આવ્યું હતું। ફાર્મા કંપનીએ બુધવારે સ્વીકાર્યું હતું કે ઘણા દુર્લભ કિસ્સાઓમાં કોવિડ અને કોવિશિલ્ડ ત્યારે લોહીના ગઠ્ઠા થઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે। તેમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતાને પણ પુનરુચ્ચાર કર્યો છે। એસ્ટ્રાઝેનેકાએ ત્યારે કહ્યું કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણકારી કરી છે। ત્યારે દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। બ્રિટેન હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજમાં કંપનીએ સ્વીકાર્યું કે તેને કોરોના રસી થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં ટીટીએસનું કારણ બની શકે છે। આ રોગનું કારણ શરીરમાં લોહીની ગઠ્ઠા જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।